જણ જણ જીજવી જેવા જેવા મળે માનવ્યું એવી જ કરીએ વાતડિયું સાયર લેરું થોડિયું સાયર લેરું થોડિયું જ ઘટમાં ગણેરી પણ હકડી તળ હજી ન પૂગી ભાઈ એ તા તો બીજું પડી મરા ઘડી તો ઘડી ના મજમા મરા દાદા જાયા પોતી મરા દાદા જો ધડાની મરા બાપ જો ધડાની અમારા બાપ શિવાની વસ્તી જખે છે તે પાણી વગર માછલું જખે ને જેમ થોડા પાણીની માલિકા જેમ માછલું તલકતું હોય એમાં શિવાની વસ્તી તલકે મળી મારા બાપ મંજલા દેવા મારા બાપ મજા દેવા તાળવા વિયા ગયા મારી દીદી પણ બેટે ઈ બધા બુઆ દેવા જાણવા તો વિયાઈ ગયા મારી ખરેખર જો આ વિશ્વાસીના તે બાવડા ચાલ્યા હોય આ જઈગા માથે દેવી બોલી થી મારી વસ્તી 5 ડગલા પાસારીઓ ને એક માળાના મોતીડા બનો કોતડીની દેવી બોલી સૌ ને મારી બોલીએ ઉભારીઓ આ ભુવા પટિયારના બાવડા ચાલ્યા એક ભાવ રાખો અને કદાચ મારી વસ્તીના ભાવમાં જો ભૂલી પડી અને મારી વસ્તીની ખબરે ન આવું ને એ રણબિલિયાની દેવીને ભોજ લાગી જાય બેટા દેહ જાય વધે જાય અને વધેની ઘડી માથે મારી વસ્તી માથે વિપત પડે અને મને પોતડીની દેવી મને સીધુડી મને હાથ મળે બેટા અને જો મારી વસ્તીનું ગુડતું જાગતો તારી ન લઉં ને એ જાયા પોતીની દેવીને ખોજ લાગે ભાઈ
મારા વાલા લા ભગત છે કા દાદો એના મે એજ પડી જાય કોક તો દાદો એના મરી માં પોતડી ના બસ કાની દીવી મરા ધુડકોટની જગ્યા માથેથી જેથી હુંડલામાં ઉતારો લઈ પીપળિયાના સીમાડે આવ્યા ને આ વસ્તી આંખની માંડી પછી લોહીના આહુડા પડતા હતા મારા બાપ સુધી દીવી મળી બોલ્યો બેટા પીપળિયાની જગ્યા માથે લાવો મારી વસ્તી મને મુઠ્ઠી કડુકો દિયો અને એક દીજો જોતરા કોઈને પડ્યા પાણી જો આવી નીકળો રહું વડર પાણી દીવી મના દાદા ખોડવાની દીવી મનવાલા ધવાની દેવી મારા બાપ વહતા વસરામની માં મુરીની ભગતિયુની ખરેખર બા એવું નથી કે વડવાઓના જ નામ લેવાય છે ડોહલીઓ એવી થઈ ગઈ દીકરીઓ એવી થઈ ગઈ પણ જેને કાંઈક કર્યું છે જેને રાજુ હુઆ જેને કાંઈક ધર્મ હાટું કર્યું છે એના નામ રહ્યા છે
જેને આવી તો નકરી સેલ્ફી પડી કાંઈક ધર્મ હાટું, કારણ કે જે કુળમાં આપણે અવતરા, જે જાતિમાં આપણે અવતરા, એનો થોડો વિચાર કરવો પડે. અમારે હતા બાબા અત્યારે તો એક જ જાડું છે શરીર, ઢાંકણી એક સૂર છે. અત્યારે તો બગીચો રસી ગયો. મારા દાદા રૂપાની દેવી, મારા બાપ ખોડવાની દેવી, મારા બાપ વસરામની દેવીની દયા છે, ગામડું રસી ગયું. પણ એક દી વસતી હાટું ભગવો બેઠ કર્યો, ભગવો મારા બાપ તનસી કાળાના બેઠની દેવી વસ્તી હાથું દેખ મેર્યો. તરસી બાબા ને કોઈ જાજો સમય નહીં. આ હતા બાપા છે, એના બાપુનું નામ તરસી બાબા. અને તઈએ દેવી બોલી, મારા બાપ ખોડવાની દેવી, બેટા એક દીકરી દીકરા વાળા નહીં ને 100 રૂપિયા મૂડી વાળા નહીં. અને એક દીજો આ નાગડા વાની જગ્યા માથે બેટા 8 દીકરા નો દો. મારા બાપ નાની દેવીની કલમ છે. અને એક દી મારા બાપ હતા વસરામની દેવી, મારા બાપ ખોડવાની દેવી બોલી, મારા હટિયા શું ડુબડો નિહાકો નાખીશ બેટા. અને એક દી નાગડા વાળી જુદી જગ્યા માથે બેટા તો મારી વસ્તીના તો મનના જો માઇપલા પૂરા ન કરી દઉં. સુણી સાદ હોય અંતરનો માતું હાય તે મારી હાય તે મારી હાય તે વારે થાય કઈ અંતરનો હાથ હોય તો સૌનું સુને તારું કેમનો સુને તારા અંતરનો પોકાર નથી. સમજા જેવું કાવ્યું છે. સૌનું સુને તારું કેમનો સુને તારા અંતરનો પોકાર નથી. માટે ગોતી લેજે ભીતર છે ક્યાંય બહાર નથી. ભાઈ ગોતવાનું ભીતર છે, બારે તમે જોવો ન જડે. પણ હું તો ઘણી વખત કહું છું વસિંગ બુઆ, આપણો દેવી સમાજ આ તો હવે આ 15-20 વર્ષથી આલી બાજુ થોડું ભણતર આવ્યું, થોડુંક એજ્યુકેશન આવ્યું. નકર આપણો સમાજ અભણ, બહુ ભણતો નહીં. એટલે આપણને કોઈ બીજા શ્લોક નો આવડે, કોઈ મંત્ર નો આવડે, કોઈ જાપ નો આવડે. આપણને શું આવડે? ખાલી માં. અને માં છે ને એકાગ્રી અક્ષર મંત્ર છે. કેટલાય 5 અક્ષરના મંત્ર હોય, 9 અક્ષરના હોય, 12 અક્ષરના. આપણે નથી ઓમ નમો શિવાય, એ પંચાક્ષર મંત્ર છે. પણ માં એવું છે એક જ અક્ષરનો મંત્ર. અને ભલામણ એક અક્ષરનો મંત્ર જો ભાવથી બોલો ને તો માં આવે, પણ ભાવથી બોલવું પડે. કેમ? એ ભાવથી બોલો ને એટલે આવે. એટલે હું બોલું તમારે ન બોલે?
બોલશો ને પાકું માને માનતા હોય બોલવું પાકું એક ફેર આમ જો મારી યાર ખાલી મને સંતોષ થઈ જાય કે દેવી પૂજક સમાજ ખરેખર જો માં કરીને એના પાછળ ગાંડો થઈ ગયો બે હાથ અધર કરીને હદાય જાજુ જીવો મારો બાપ માં નામનો નાદ અંદરથી આંકડો થાય એટલે આવી અમારે કડેવાર પરિવાર જો કે ભૂવા તો નથી અમારે રમેશભાઈ પણ હવે અમારે આ રમેશભાઈ નો ભાવ છે એટલે રમેશભાઈ ને ખાલી અને હાથ કરો એટલે આવે ભાઈ શું કામ ન આવે એવું થોડું કે ભૂવા હોય પટિયાર હોય એને જ આવે ભાવ હોય તો વસ્તીમાં આવે હા હમણાં અમારે અરવીને એક દી થોડી પડી જઈએ અણ કરી આવે ને તઈ ભલા માણસ લુણસરની જગ્યામાંથી જી આવજો ઝાપે શોકમાં બેઠી છે ઝાંપા વસો મારી કડીની દેવી બડા મારા બાપ નાથી અવલિયાની દેવી હીરબાઈ દીકરીના સોહરા હારની દેવી મારા દાદા રૂપલાની દેવી ભાઈ આખું પોણું ગામ પટેલ નું છે અમારે રામજી બાબા દાતર હાટું થઈ દાતર ની ફોટી કાપે રહ્યા વાડી નો ધણી ઓધિયો વસિયાણી આવી વાડીના શેડે દેશી બાવર માથે ચડી રામજી બાપા ફોટી ઉભા ઢેર્યા અને ઓધિયો વસિયાની આવી નો બોલવાના વેણ બોલ્યો એટલું નહીં પણ હાથમાં ખરપિયો હતો ખરપિયો મારા બાપ રામજી માથે ખરપિયાનો ઘા કર્યો માથા માથે કોઈની સીડું ફૂટી શું થાય રાખની રાવ ગરીબની ફરિયાદ કોણ સાંભળે રોતો રોતો સાપરે આવ્યો અને રામજી દાદાના ઘરેથી જેનું નામ ઝાલુમાં આમ જ્યાં રામજી ડોહા સામે જોવે ત્યાં તો લોહીના નીતે રાયડા જાય છે આંખની માલિકાથી આહુડા પડે છે અડી કાઢી અને પુષ્પમણી કા શું થયું તમને તો અમારા બાપ રામજીએ કીધું ચાલો મારી દેવી નમરા મારી કડીની યા દેવી નમરા મારા ભાગ લેતી વઈ ગઈ અરે લુણસરની જગ્યામાં રમલો એકલી રોતો પોતાની કળોય હાટું થઈ દીકરી હાટું થઈ પોતાના પહોળા હાટું થઈ દેવી પાસે રોતો તો અને તઈ અમારી કડીની બીવી બોલી હતી રમેશિયા શું હરકો લાવસ અને બેટા એક દી મારી કડીની દેવીની મનની કરી દે
અને બેટા જો તારા આહુડા નો લૂસી દઉં ને એ તને મને રૂપલાની દીવીને મને ખોજ લાગી જાય ભાઈ. મારા બાપુ વાલિયા યપંગની યા મારી મખુડી ના કાઢિયા મારની. અમુક ટાઈમે હુઆ દરજાનો માણા હોય ને ઘણા સમજીને વેણ કાઢો. હું કહું છું ને કે દાદા વાલિયા અપંગની દેવી મખુડી ના કાંડિયા મારની દેવી. એ મઘુ ડોસી એટલે વાલા દાદાના ઘરના હતા પણ વાલા દાદા પગે અપંગ અને પોતાના ઘરના માણાથી એટલો કંટાળ્યો છેલ્લે મારી સિધુડીને કહેવાય ગયું મળે હું વાલિયો અપંગ સબ મારી સિધુડી તું ક્યાં અપંગ છો તમે ક્યાં પગ નથી. મારે વાલિયાને પગ નથી હું અપંગ છું મારી સિધુડી તું ક્યાં અપંગ છો. તો એ સિધુડી બોલી બેટા મને મેણું માર્યું ને જો મગુડીને ગાંડીઓ માર વેલાવી જો પસાડી હવાવે જીભનો ડોડો કાઢી અને જો મારું નહીં ને કે મને સિધુડીને મને ખોજ લાગી જાય સિધુડીને મને ખોજ લાગી જાય ભાઈ. અહીંયા વાત અટકતી નથી. વાલા દાદાને હાથ દીકરા મગુડોસીને હાથ દીકરા તો એ સિધુડી બોલી મારા વાલિયા તને મગુડી ખટકી ને મને વાલિયાના મને મગુડીના હાથ ખટકા મને સિધુડીને હાથ ખટકા. હાથ હાથ દીકરે નજીબુ રાજ કરી દીધું નજીબુ રાજ કરી દીધું. પણ મિત્રો મારી માં ચાલુ રામજી દાદા માથે ઘા કર્યો એટલે વિચાર થયો કેને ઘા કર્યો કે ઓધિયા વસિયાણી અને જાલુ ડોસી લુણસરના ચોરે ઓધિયો વસિયાણી ચોરે રામ મંદિરે બેઠો છે અને ચોરે ઊભી રહીને કીધું એલા ઓધિયા તને ભલામણા જરાય દયા ન આવી તે મારા ધણી માથે ખરપિયાનો ઘા કર્યો. તો એ ઓધિયો વસિયાણી કે જાલુડી વઈ જા નગર જેવા રામજીના હાલ કર્યા ને એવા તારા હાલ કરીશ. હે જેવા રામજીના હાલ કર્યા એવા તારા હાલ કરીશ. ત્યાં તો 5 ડગલા પાછી હઈતી હો. આજ નમર્યા મારી મેલડી નમર્યા નગર આવા મેણ નીકળ્યા નહીં આવા મેણ નીકળ્યા નહીં. કોક લુણસરમાં જોઈ અને જોઈ આવજો. હાલ તક જે વસિયાણી કુળ છે ને મારા બાપ રામજીડાની મેલડી ને પૂજે છે હાલ તક પૂજે મરી. આખી હેલ ભૂવા નથી. હું વાલિયો અપંગ સબ મારી સિધુડી તું ક્યાં અપંગ છો તમે ક્યાં પગ નથી. મારે વાલિયાને પગ નથી હું અપંગ છું મારી સિધુડી તું ક્યાં અપંગ છો. તો એ સિધુડી બોલી બેટા મને મેણું માર્યું ને જો મગુડીને ગાંડીઓ માર વેલાવી જો પસાડી હવાવે જીભનો ડોડો કાઢી અને જો મારું નહીં ને કે મને સિધુડીને મને ખોજ લાગી જાય સિધુડીને મને ખોજ લાગી જાય ભાઈ. અહીંયા વાત અટકતી નથી. વાલા દાદાને હાથ દીકરા મગુડોસીને હાથ દીકરા તો એ સિધુડી બોલી મારા વાલિયા તને મગુડી ખટકી ને મને વાલિયાના મને મગુડીના હાથ ખટકા મને સિધુડીને હાથ ખટકા. હાથ હાથ દીકરે નજીબુ રાજ કરી દીધું નજીબુ રાજ કરી દીધું. પણ મિત્રો
મારી માં ચાલુ રામજી દાદા માથે ઘા કર્યો એટલે વિચાર થયો કેને ઘા કર્યો કે ઓધિયા વસિયાણી અને ચાલુ ડોશી લુણસરના ચોરે ઓધિયો વસિયાણી ચોરે રામ મંદિરે બેઠો છે અને ચોરે ઊભી રહી કીધું એલા ઓધિયા તને ભલામણા જરાય દયા ન આવી તો મારા ધણી માથે ખરપિયાનો ઘા કર્યો તો એ ઓધિયો વસિયાણી કે ચાલુડી વઈ જા નકર જેવા રામજીના હાલ કર્યા ને એવા તારા હાલ કરીશ હે જેવા રામજીના હાલ કર્યા એવા તારા હાલ કરીશ ત્યાં તો 5 ડગલા પાછી હેઠી હો આજ નમર્યા મારી મેલડી નમર્યા નકર આવા બેણ નીકળ્યા નહીં આવા બેણ નીકળ્યા નહીં કોક લુણસરમાં જોઈએ ને જોઈ આવજો હાલ તક જે વસિયાણી કુળ છે ને મારા બાપ રામજી દાદી મેલડી ને પૂજે છે હાલ તક પૂજે મરી આખી હેલ ભૂવા નથી આયા જેમ હમણે પાટણિયા કુળમાં દેવા રાજા દાદા નામ આવ્યું કાના શિકારી અને ડેરા શિકારી જામનગર ટપી અને રિલાયન્સ પર કે બે ગામ છે ધરોરિયા કુળના બે ગામમાં બબે 3-4 પ્રોગ્રામ કર્યા છે પણ ખરેખર જેમની ગરીબાઈ જે હાટ ગરીબ હોય અને જે એના હૃદયનો જે ભાવ છે ને ભાઈ ભાવ ક્યાં જોવા મળે પછી ગુવા અમુક વાતો કરાય નહીં કારણ કે અમુક આપણે જાય પછી ખબર પડે મારો પ્રોગ્રામ અહીંયા 2 વર્ષ થઈ ગયા અને ખરેખર હાડ ગરીબ અને મહેનત મજૂરી કરવા વાળા માણસો હવે એને ભાવ હતો કે અમારે ભરતભાઈને બોલાવવા છે ખરેખર આ બાપા બેઠા છે આમે બેઠા છે પૂછો પણ જે કાંઈ અત્યારે વ્યવહારિક જે ખર્ચો થાય ખર્ચાની એની પોઝિશન નથી વાય દીવાર ને સામે બેઠા છે પછી જુવાની હતા ને જુવાનિયા એને 1 મહિનો લાકડા કાપ્યા ખરેખર સીમમાં જઈ લાકડા કાપ્યા એની ભઠ્ઠીઓ કરી કોલસા પાડી એ વેસી પછી કે ભલે નિવત મહિનો એક મોડા કરવા છે પણ કે ભરતભાઈને તો બોલાવવા છે કેવડો ભાવ છે આ ભાવ રહ્યો ને આ ભાવ દેવીને વાલો લાગે છે ભાઈ શિકારીની જગ્યા માતા મરીના મારા બાપ દેવાના જાના દુબરા ભાગલાની દેવી મરી પાવાની કઈએ બોલી દી શિકારીની જગ્યા માથે આ ડોહલીઓ રોતો તો અરે મારા જીના જીના બસના છે મારા પાલતુ વિનાના પહોળા મારી વસ્તી છે પણ તઈએ મારા બાપ દુદબલની દેવી મારા બાપ દેવા રાજાની દેવી બોલી બેટા શું નબળો નિહાકો નાખસ અને એકલી આ શિકારીની જગ્યા માથે હા મળે લખરાજની દીદી મારી માં પાર કરી કોઈ લાગ્યો લાગ માને અને મને બાપ લખરાજની દેવી મને પાર કરીને ટપોરો મારે અને જો લાગ્યાને હાડા તંદકલા જો હટવા દઉં ને તેની મને પાર કરીને મને ખોજ લાગી જાય ભાઈ ભલે 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 ભલે
મારા બાપ કરસનની દીવી મારા દાદા દેવાની દીવી મારા બાપ માવા વિશ્વાસીની દીવી અરે કેસિયાનો હુકલટી બોલીલો કઈરો લીલો કઈરો એ કેસિયાનો ઈતી હુકલટી બો મારા બાપ કરસનિયાની દેવી મારા બાપ માવા વિશ્વાસીની દેવી બોલી હા મળે તો દીકરા કોક સજણ એવા દીકરા થાય ને બાપની અધૂરી બોલી હોય ને પૂરી કરી અમારે કરશન દાદા કેસિયાની જગ્યામાં છે 80-90 વર્ષની ઉંમર 8-10 દી ખાટલે પડ્યા પણ જીવ જાતો નતો